હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે આપ સૌનું. MGVCL દ્વારા જુનિયર એન્જિનિયરની રિક્રુટમેન્ટ આવી છે. આનો આઈડિયા તમને હશે જ. ક્લિયર છે? 180 થી પણ વધારે જગ્યાઓ છે. 4 જે કંપની છે, 4 કંપની એ ડિસ્કોમ છે અને એક જે છે એ ટ્રાન્સમિશન લાઇનની એટલે કે જેટકો. હવે આનો સિલેબસ ની આપણે વાત કરીએ તો સિલેબસમાં એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટની વાત કરેલી છે જેનું નામ છે ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ એન્ડ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ આની આપણે ચર્ચા કરવાના છે. તો જે સ્ટુડન્ટ્સ ચેનલમાં ન્યૂ હોય તો લાઈક કરજો અને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. ક્લિયર છે? જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણે સ્ટાર્ટ કરીશું વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ. ખાસ ધ્યાન આપજો, પરીક્ષામાં કેવું પૂછાય છે. લેટેસ્ટ જે 2026-27નું તમે જો હમણાં લેટેસ્ટ 2026માં જેટલી પણ એક્ઝામ લેવાઈ છે એનું પણ આપણે એનાલિસિસ કર્યું છે ઓલરેડી. ત્યાર પછી 2025માં જેઈની એક્ઝામ લેવાઈ છે. જેઈની કઈ? એસએસસી જેઈની વાત કરું છું હું. એસએસસી જેઈની એમાં પણ ઘણા બધા ક્વેશ્ચન ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી પૂછાયા હતા. તો આ ક્વેશ્ચન જે છે એ કયા પ્રકારના હોઈ શકે તો ખાસ યાદ રાખજો. ચલો હવે જો પરીક્ષામાં પૂછાય મોસ્ટલી જે પૂછાતું હોય છે ડેમ્પિંગ. તો એક્ઝામમાં પૂછાય કે પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટ પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ. ક્લિયર છે? સૌથી પહેલા આ શું મેજર કરશે તો ઓનલી ડીસી. હવે આમાં જે ડેમ્પિંગ હોય છે કયું હશે? સૌથી બેસ્ટ ડેમ્પિંગ કહેવાય છે એડી કરંટ ડેમ્પિંગ. ત્યાર પછી આપણે બીજા ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ તો તમને કદાચ આઈડિયા હોય તો એક હશે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ જેમાં થતી હોય છે એ છે EMMC. આ જે EMMC જે છે એમાં કયું ડેમ્પિંગ હશે એક્ઝામમાં પૂછાય તો એર ફ્રિક્શન ડેમ્પિંગ. યાદ રાખજો, એર ફ્રિક્શન ડેમ્પિંગ તમને અહીંયા જોવા મળશે. અને આ મેજર કરશે એસી અથવા ડીસી ને મેજર કરશે. ક્લિયર છે? આમાં તમે જોશો તો તમને જોવા મળશે વોલ્ટમીટર તમને જોવા મળશે, એમીટર જોવા મળશે, વોટમીટર જોવા મળશે અને એકચ્યુઅલી ફોરેનમાં લોકો શું કહે છે? વેટમીટર કહે છે. તો વોટમીટર તમને જોવા મળશે. પાવર ફેક્ટર મીટર તમને જોવા મળશે. ત્યારબાદ તમે જોશો તો ફ્રીક્વન્સી મીટર તમને જોવા મળશે. ક્લિયર છે? ત્યાર પછી તમે જોશો તો મૂવિંગ આયરન. આ મૂવિંગ આયરન જે છે ખાસ સમજો અહીંયા. આ મૂવિંગ આયરન જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં કઈ ઇફેક્ટ થાય છે? પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાય છે કે આમાં ઇફેક્ટ કઈ થાય છે તો મેગ્નેટિક ઇફેક્ટ તમને જોવા મળશે. બીજો ક્વેશ્ચન કેવું પૂછાય છે કે આમાં જે કંટ્રોલિંગ હશે આમાં તો તમે જોશો અહીંયા તો ગ્રેવિટી અથવા કહી શકીએ આપણે સ્પ્રિંગ. બીજો ક્વેશ્ચન જે પૂછાય છે આમાં મૂવિંગ આયરનમાં તો આમાં કયું ડેમ્પિંગ લાગશે? અગેન યાદ રાખજો તો એર ફ્રિક્શન ડેમ્પિંગ લાગશે. આમાં ક્લિયર છે? એર ફ્રિક્શન ડેમ્પિંગ લાગશે અહીંયા. ચલો હવે જે ઇમ્પોર્ટન્ટ છે એ હોટ વાયર. શું છે? હોટ વાયર. ચલો હોટ વાયરની આપણે વાત કરીએ તો હોટ વાયરમાં તમને જે કયા પ્રિન્સિપલ પર વર્ક કરે છે તો આ યાદ રાખજો, હીટિંગ ઇફેક્ટ. કયું? તો હીટિંગ ઇફેક્ટ. ચલો આટલું ક્લિયર થયું, હીટિંગ ઇફેક્ટ. હવે આમાં સ્પ્રિંગ કંટ્રોલિંગ જે હશે સ્પ્રિંગનું હશે અહીંયા. ક્લિયર છે? બે પ્રકારના ટોર્ક હોય છે, કંટ્રોલિંગ ટોર્ક અને ડિફ્લેક્ટિંગ ટોર્ક. ક્લિયર છે? હવે આના માટે પર્ટિક્યુલર આપણે શું કરવું પડશે? જેમ કે ડિફ્લેક્ટિંગ થાય છે તો કારણ શું હશે? જેમ કે અહીંયા કોઈ 10 ડિગ્રીનો એંગલ છે, સોરી 10 ડિગ્રીનો ખૂણો છે, બરાબર? 10 ડિગ્રીનો એંગલ આપેલો છે અહીંયા. તે પ્રમાણે 10 એમ્પિયરનો એ પ્રમાણે ડિફ્લેક્ટિંગ જોવા મળશે. મતલબ થીટા જે હશે પ્રપોર્શનલ કરંટના હશે. તો આ તમને ક્યાં જોવા મળશે તો પીએમએમસીમાં તમને જોવા મળશે. સમજવા મળશે? પીએમએમસીમાં જોવા મળશે. રેડી?
નેક્સ્ટ વાત કરીએ આપણે, તો જો ઇલેક્ટ્રોસ્ટેટિક બી તમને જોવા મળશે. ઇલેક્ટ્રોસ્ટેટિક ટાઈપ જે ઇન્સ્ટ્રુમેન્ટ આપેલું છે એમાં તમને ઇલેક્ટ્રોસ્ટેટિક ઇફેક્ટ તમને જોવા મળશે. અને મુખ્ય એ બાબત કઈ છે કે આ જે છે એ વોલ્ટેજના સમપ્રમાણના સ્ક્વેરના સમપ્રમાણમાં હશે. ક્લિયર છે. અને આમાં ડેમ્પિંગ ફ્લુઇડ ફ્રિક્શન લાગે છે. યાદ રાખજો કયું ફ્લુઇડ ફ્રિક્શન લાગે છે. ફ્લુઇડ ફ્રિક્શન લાગે છે અહીંયા. હા છે ફ્લુઇડ ફ્રિક્શન યાદ રાખજો. ત્યાર પછી આપણે વાત કરીએ, તમને કદાચ આઈડિયા હોય તો થર્મોકપલની વાત કરીએ. ચલો બીજી આપણે પેન ચેન્જ કરીએ. પેન આપણે બીજી ચેન્જ કરી દઈએ. તો જો થર્મોકપલમાં તમને ખ્યાલ હોય તો આમાં જે ઇમ્પોર્ટન્ટ છે કઈ ઇફેક્ટ કયા પ્રિન્સિપલ પર કામ કરે છે, તો સીટબેક ઇફેક્ટ. અને બીજી વસ્તુ એ યાદ તમારે રાખવાની શું ખાસ સમજો અહીંયા કે અહીંયા જે હશે એ એસી, આ જે છે એ એસી અથવા ડીસી બંને મેજર કરશે. અને આમાં જે ડેમ્પિંગ હશે, કયું ડેમ્પિંગ હશે, આમાં તમને જે ડેમ્પિંગ જોવા મળશે કયું જોવા મળશે ખાસ યાદ રાખજો. કયું ડેમ્પિંગ હશે, તો એડી કરંટ ડેમ્પિંગ હશે. એડી કરંટ ડેમ્પિંગ તમને જોવા મળશે. ચલો એડી કરંટ ડેમ્પિંગ તમને જોવા મળશે. આમાં જે કંટ્રોલિંગ હશે એમાં તમને સ્પ્રિંગ જોવા મળશે. શું જોવા મળશે? સ્પ્રિંગ. અને આમાં જે એંગલ હશે એ એંગલ એ કરંટના વેગના સમપ્રમાણમાં હશે. આ પણ યાદ રાખજો. આ થર્મોકપલની આપણે વાત કરી, આમાંથી ઘણા ક્વેશ્ચન પૂછાશે. ક્લિયર છે? ચાલો, આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. તો ફરીથી આપણે એક રેપિડ રિવિઝન કરી દઈએ. ચલો યાદ રાખજો આ ખાસ. એમાં યાદ રાખજો તમે એડી કરંટની આપણે વાત કરી. જો અહીંયા આપણે લખી દઈએ ડેમ્પિંગ. અહીંયા આપણે લખી દઈશું એની એપ્લિકેશન. શું લખી દઈશું? એપ્લિકેશન. ચલો હવે જોજો ખાસ. તો એડી કરંટ જે હશે, એડી કરંટ ડેમ્પિંગ એ તમને જોવા મળશે પીએમએમસીમાં, ગેલોનીમીટરમાં જોવા મળશે, વોટ વારમાં તમને જોવા મળશે, યાદ રાખજો ખાસ. અને ઇન્ડક્શન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટમાં જોવા મળશે. સૌથી સારામાં સારું કહેવાય છે આ ડેમ્પિંગ. અને એર ફ્રિક્શનની વાત કરીએ, એર ફ્રિક્શન. આ ડેમ્પિંગનો મતલબ શું થાય સમજો. આ ડેમ્પિંગનો અર્થ શું થાય એ સમજો કે જ્યારે બી કોઈ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી સપોઝ આ ડિફ્લેક્શન જે થાય છે, મતલબ જેટલું અહીંયા ડેમ્પિંગ આપણે વધારીશું, જેટલું સારું ડેમ્પિંગ હશે એટલું જલ્દી જે હશે સ્પ્રિંગ એ કે આ જે આ ડિફ્લેક્ટર જે હશે એ જલ્દી સ્થિર થઈ જશે. શું થઈ જશે? જલ્દી સ્થિર થઈ જશે. ક્લિયર છે? એનો આપણે મેન ઉદ્દેશ્ય જે છે ડેમ્પિંગનું. તો સૌથી સારામાં સારું જે છે એ એડી કરંટ ડેમ્પિંગ છે. યાદ રાખજો. એર ફ્રિક્શન તમે જોયું હશે તો એર ફ્રિક્શનમાં આવું હશે તો મૂવિંગ આયરન હશે અને ઇલેક્ટ્રોડાયનોમીટર હશે. ત્યારબાદ તમે જોશો ફ્લુઇડ ફ્રિક્શન. તો ફ્લુઇડ ફ્રિક્શનમાં તમારે યાદ રાખવાનું છે ખાસ, એમાં ઇલેક્ટ્રોસ્ટેટિક વોલ્ટમીટર યાદ રાખવાનું. ઇલેક્ટ્રોસ્ટેટિક વોલ્ટમીટર યાદ રાખવાનું છે. ક્લિયર છે? ઇલેક્ટ્રોસ્ટેટિક વોલ્ટમીટર. ચલો, તો આ બધું ઇમ્પોર્ટન્ટ છે તમારી એક્ઝામ માટે. પછી કયા પ્રકારનો ક્વેશ્ચન પૂછાય છે અહીંયા ખાસ સમજો. અહીંયા પૂછાય છે જે પીએમએમસી જે છે ઇન્સ્ટ્રુમેન્ટ, પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ, આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું ટોર્કનું ઇક્વેશન પૂછાતું હોય છે. ટોર્કનું ઇક્વેશન. તો ટોર્કનું ઇક્વેશન શું થશે? ટીડી ઇઝ ઇક્વલ ટુ બીના. યાદ રાખજો, બીના. ક્લિયર છે? અને આ ટીડી જે હશે, આ ટીડી એ પ્રપોર્શનલ હશે કરંટના. ક્લિયર છે? હવે તમે ખાસ સમજો, અહીંયા દરેકનો કંઈ ને કંઈ મિનિંગ હશે અહીંયા. તો બીનો મતલબ શું થાય? બીનો મતલબ થશે મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી. યાદ રાખજો, ફ્લક્સ ડેન્સિટી. ચલો, આઈનો મતલબ શું થશે? આઈનો કંઈ ને કંઈ અર્થ થતું હશે કરંટ. કોઇલમાં જે કરંટ ફ્લો થાય છે
બરાબર, એ આ છે આ. અને જે કોઇલ જે છે, આ કોઇલ જે છે એના ટર્ન્સ જે હશે, આ ટર્ન્સ એટલે કે એન થશે. અને આ જે કોર હશે અંદર તમને જોવા મળશે, કોર એનો પર્ટિક્યુલર તમને એરિયા જોવા મળશે. તો આ એરિયા જે છે એ શું છે અહીંયા, આ એ છે. તો આ યાદ રાખજો ખાસ, ટીડી પ્રપોર્શનલ ટુ આઈ, આ યાદ રાખજો તમે. ક્લિયર છે? હવે બેલેન્સ કન્ડિશનમાં જ્યારે હશે, બેલેન્સ કન્ડિશન ક્યારે કહેવાય યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય છે. તો ડિફ્લેક્ટિંગ ટોર્ક અને કંટ્રોલિંગ ટોર્ક બંને ઇક્વલ થશે તો આપણે બેલેન્સ કન્ડિશન કહીશું. આ યાદ રાખજો ખાસ. ક્લિયર છે? અને યાદ રાખજો પીએમએમસીમાં સ્કેલ જે હશે કેવો હશે, તો લિનિયર હશે. કેવો હશે? લિનિયર સ્કેલ તમને જોવા મળશે. કેવો સ્કેલ જોવા મળશે યાદ રાખજો, પીએમએમસીમાં સ્કેલ હશે કેવો હશે, લિનિયર હશે. અને આની રેન્જ જે હશે એ કેટલા મિલી એમ્પિયરની હશે યાદ રાખજો, 50 મિલી એમ્પિયર સુધીની એની રેન્જ હશે. આ પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાતા હોય છે આ ટાઈપનું. ક્લિયર છે કે નહીં? એટલે કે આટલા સુધી આ પીએમએમસી કરંટ મેઝર કરી શકશે. ક્લિયર છે? ત્યાર પછી એક્ઝામમાં પૂછાય છે કે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર આનો મતલબ શું થાય? આનો મતલબ સાથે આઈ અપોન આઈએમ થશે. આઈ અપોન આઈએમ યાદ રાખજો. અને આના ક્વેશ્ચન પૂછાય છે, આ શન્ટ રેઝિસ્ટન્સ જે છે, શન્ટ રેઝિસ્ટન્સ, તો શન્ટ રેઝિસ્ટન્સ એટલે શું થશે, આર એમ અપોન શું થશે, એમ -1. ક્લિયર છે? અને એમ બરાબર શું થશે, આઈ અપોન આઈએમ, જેને શું કહીશું, મલ્ટીપ્લાઇંગ ફેક્ટર કહીશું. ક્લિયર છે? મલ્ટીપ્લાઇંગ ફેક્ટર જે છે એ શું થશે, આઈ બાય આઈએમ છે. અને આરએમ ડિવાઈડ બાય એમ -1, અને એમ એટલે શું થશે, મલ્ટીપ્લાઇંગ ફેક્ટર થશે. જ્યારે શન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો હોય આપણે, ક્લિયર છે, એના માટેનું સૂત્ર છે. હવે કરંટ જ્યારે મીટરમાંથી કરંટ ફ્લો થઈ રહ્યો છે તો એના માટેનું સૂત્ર હશે, તો શું હશે એમાં, તો શન્ટ રેઝિસ્ટન્સ અને આરએમ શું થશે ભાઈ, આરએમ અને ઇન્ટુ આઈ. આ ઇક્વેશન યાદ રાખજો. રેડી? ચલો, આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. તો આ બધું જે છે તમને આવો ડાયાગ્રામ આપી દે પરીક્ષામાં તમને આવો ડાયાગ્રામ આપી દે. ચલો, અહીંયા આપણે આઈએમ ફાઇન્ડ કરવું હોય તો અહીંયાથી ફાઇન્ડ કરી શકીએ. પોઈન્ટર અહીંયા આપેલો છે, આ પોઈન્ટર. ક્લિયર છે? આ શન્ટ કરંટ છે અહીંયા આઈએસએચ, અને આ શન્ટ રેઝિસ્ટન્સ છે આરએસએચ. ક્લિયર છે? આઈ બરાબર શું થાય, તો આઈએસએચ પ્લસ આઈએમ થાય. રેડી? તો આ શું છે, આ તો પીએમએમસી મીટર છે. પીએમએમસી મીટર છે. ક્લિયર થયું કે નહીં? તો ફોર્મ્યુલા આ યાદ રાખજો ખાસ, આ ફોર્મ્યુલા યાદ રાખજો, આરએમ અપોન એમ -1 એટલે છે શન્ટ રેઝિસ્ટન્સ. ફોર્મ્યુલા છે આરએસએચ બરાબર આરએમ અપોન એમ -1. એમ એટલે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર થશે, એનું આઈ અપોન આઈએમ થશે. ચલો આગળ વધીશું આપણે. તો અહીંયા તમે જોશો તો આઈ બરાબર આઈએસએચ પ્લસ આઈએમ થશે. આઈએસએચ એટલે શું થશે, શન્ટ, જો આઈએસએચ એટલે શન્ટમાં, આ શન્ટ બ્રાન્ચ, શન્ટમાંથી અહીંયા કરંટ ફ્લો થઈ રહ્યો છે એટલે કે આઈએસએચ આપણે કહીશું. અને આઈએમ નો મતલબ શું થાય, આઈએમ નો મતલબ થશે રેઝિસ્ટન્સ. આ શું હશે, રેઝિસ્ટન્સ હશે. કયો રેઝિસ્ટન્સ હશે, આ રેઝિસ્ટન્સ તો હશે પણ કયો રેઝિસ્ટન્સ હશે, તો પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટમાં જે રેઝિસ્ટન્સ હશે તો ક્લિયર, એની વાત છે આરએમ. ત્યાર પછી આઈએમ ની આપણે વાત કરી, એમ એટલે શું થશે, મલ્ટીપ્લાઇંગ ફેક્ટર થશે. ક્લિયર? તો આરએસએચ બરાબર સૂત્ર શું હતું, આરએસએચ બરાબર તમે જોઈ શકો છો, આ સૂત્ર આપણી પાસે છે, શું હતું, આરએમ અપોન એમ -1. ક્લિયર છે? આરએસએચ બરાબર આરએમ અપોન એમ -1 થશે, આરએમ એમ -1, અને એમ બરાબર શું થશે, આઈ અપોન આઈએમ. રેડી? આ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. તો 3 પ્રકારના આપણે ડેમ્પિંગ જોયા. ડેમ્પિંગ કયા કયા જોયા આપણે? ડેમ્પિંગમાં એક આપણે જોયું, શું જોયું આપણે,
તો એર ફ્રિક્શન ડેમ્પિંગ, બીજો જે હતો શું હતો એડી કરંટ, અને ત્રીજો ફ્લુઇડ ફ્રિક્શન. તો આ ડેમ્પિંગ બધા યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર છે કે નહીં? પરીક્ષામાં પૂછાય કે પીએમએમસીમાં કયું ડેમ્પિંગ, તો યાદ રાખજો એડી કરંટ ડેમ્પિંગ. ક્લિયર છે? ઇલેક્ટ્રોસ્ટેટિક વોલ્ટમીટરમાં કયું ડેમ્પિંગ, તો ફ્લુઇડ ફ્રિક્શન હશે. રેડી? ચલો આપણે આગળ વધીશું. હવે નેક્સ્ટ વાત કરીએ આપણે. નેક્સ્ટ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે કે સ્વામ્પ રેઝિસ્ટન્સ શું પૂછાય છે? SWAMP. તો આનો મતલબ શું થાય? જ્યારે ટેમ્પરેચરની ઇફેક્ટ, બરાબર, અહીં આપણે આ રીતે લખીએ છીએ કે ટુ compensate the temperature effect of a resistance એને શું કહીશું આપણે? તો સ્વેમ્પ રેઝિસ્ટન્સ કહીશું. આ સ્વેમ્પ રેઝિસ્ટન્સ જે છે યાદ રાખજો, સ્વેમ્પ રેઝિસ્ટન્સ જે છે તેમાં RM પ્લસ R સ્વેમ્પ રેઝિસ્ટન્સ અપોન M-1. આ સૂત્ર જે છે સ્પેશિયલી શાના માટેનું છે? તો RSS શન્ટ રેઝિસ્ટન્સનું છે. રેડી? ક્લિયર થાય છે? ચલો હવે આપણે આગળ વાત કરીશું કે મૂવિંગ, જો ખાસ ધ્યાન આપજો, મૂવિંગ આયરન જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, આ મૂવિંગ આયરન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ જે હશે એમાં જે ડિફ્લેક્શન ટોર્ક હશે, તારી વાત કરું છું હું, ડિફ્લેક્શન ટોર્ક. આ ડિફ્લેક્શન ટોર્ક જે છે, હવે એનું ફોર્મ્યુલા પર્ટિક્યુલર તમે જુઓ છો તો 1/2 I² DL અપોન D થીટા. આ ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાતું હોય છે કે ડિફ્લેક્શન ટોર્ક, મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટ માટે ડિફ્લેક્શન ટોર્કનું સૂત્ર શું થાય? તો ડાયરેક્ટ પૂછાશે 1/2 I² DL/D થીટા. અને કંટ્રોલિંગ ટોર્ક શું થશે? PC બરાબર K થીટા. ક્લિયર છે? અને સ્ટેડી સ્ટેટ પોઝિશન હશે ત્યારે તમે જોયું હશે તો TC બરાબર શું થશે? TD થશે. રેડી? તો આમાં જે ખાસ સમજો, આમાં જે એરર અમુક તમને જોવા મળશે, એરર તો કઈ એરર તમને જોવા મળશે? તો એક હશે હિસ્ટેરેસિસ, અને બીજી જે એરર તમને જોવા મળશે એ કઈ હશે? ફ્રીક્વન્સી એરર તમને જોવા મળશે. તો પરીક્ષામાં ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાય આમાં કઈ એરર જોવા મળશે? તો હિસ્ટેરેસિસ અને ફ્રીક્વન્સી એરર. રેડી? તો આવા પણ ડાયરેક્ટ તમને ક્વેશ્ચન એક્ઝામમાં જોવા મળશે. ક્લિયર થાય છે કે નહીં? ચલો આગળ ધ્યાન આપીએ ખાસ. હવે આમાં બે પ્રકારની એરર જોવા મળશે. આપણે વાત કરીએ છીએ મૂવિંગ આયરન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે વાત કરીએ છીએ. તો આમાં ડિફ્લેક્ટિંગ ટોર્કની આપણે વાત કરીએ, ડિફ્લેક્ટિંગ ટોર્કનું સૂત્રની વાત કરીએ આપણે. ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે, ડિફ્લેક્શન નહીં થાય, ડિફ્લેક્ટિંગ ટોર્ક થશે. ડિફ્લેક્ટિંગ ટોર્કનું સૂત્ર જે છે 1/2 I² DL/D થીટા. રેડી? વાત કરીએ આપણે, જો એક્ઝામમાં આવું પણ ક્વેશ્ચન પૂછાય છે કે તમને અહીંયા પોઇન્ટર બતાવો છે, આ પોઇન્ટર છે, અને અહીંયા રેઝિસ્ટન્સ છે, અને અહીંયા લગાવેલું છે કેપેસિટી. ક્લિયર છે? તો આ જે આકૃતિ છે, મતલબ આ ફિગર જે છે એ મૂવિંગ આયરન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટની છે, યાદ રાખજો. બીજી વસ્તુ અહીંયા ખાસ યાદ રાખવાની છે, તમને ડાયરેક્ટ IM પૂછવાનું કે IM શું થાય? આમાં IM પૂછાય. IM
તો આઈએમ જે છે એનું સૂત્ર યાદ રાખજો, વી અપોન અંડર રૂટ RM પ્લસ RS એનો સ્ક્વેર પ્લસ ઓમેગા LM એનો સ્ક્વેર. આ યાદ રાખજો ખાસ. ચલો હવે અહીંયા જો આનો કઈ ને કઈ મિનિંગ થશે. અહીંયા મિનિંગ એટલે કે વી એટલે શું થાય, તો વી એટલે શું થશે, સપ્લાય વોલ્ટેજ. સપ્લાય વોલ્ટેજ RM અને RS એનો મતલબ શું થાય, RM એટલે કે મીટર રેઝિસ્ટન્સ હશે. શું હશે, મીટર રેઝિસ્ટન્સ. મીટર રેઝિસ્ટન્સ. અને RS નો મતલબ શું થાય ખાસ સમજો, મલ્ટિપલ રેઝિસ્ટન્સ હશે. શું થશે, મલ્ટિપલ રેઝિસ્ટન્સ થશે. અને આ મીટર ઇન્ડક્ટન્સ થશે. આનો મતલબ શું થશે, મીટર ઇન્ડક્ટન્સ. મીટર ઇન્ડક્ટન્સ વી બાય RM પ્લસ RS નો સ્ક્વેર પ્લસ ઓમેગા LM નો સ્ક્વેર વર્ગમૂળમાં. યાદ રાખજો. હવે ફ્રીક્વન્સી જેટલી વધશે, ખાસ યાદ રાખજો, ફ્રીક્વન્સી જેટલી વધશે એટલો જે IM જે છે એ ઘટશે. રેડી? આ વસ્તુ તમારે ખાસ સમજવાનું છે. સિમિલરલી તમને શું જોવા મળશે, આ થીટા જે છે એ પ્રપોર્શનલ જે હોય છે IM ના સ્ક્વેર પ્રમાણે છે. રેડી? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ત્યાર પછી તમે જોશો તો અહીંયા અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ હશે અને અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટનું શું તમને જોવા મળશે, ડિફ્લેક્ટિંગ ટોર્કનું સૂત્ર જોવા મળશે. શું જોવા મળશે, ડિફ્લેક્ટિંગ ટોર્કનું તમને ઇક્વેશન જોવા મળશે. ચાલો હવે જો તો EDM એટલે શું થશે, EDM ઇલેક્ટ્રો ડાયનોમીટર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ. હવે એનું જે ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે એ શું હશે, સૂત્ર I1 I2 DM અપોન d થીટા. આ યાદ રાખજો તમે ખાસ. એમ નો મતલબ શું થશે, તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ઓફ ફિક્સ કોઇલ. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ઓફ ફિક્સ્ડ કોઇલ. રેડી? અને ડિફ્લેક્શન એંગલ જે હશે એ તો સેમ જ હશે. અહીંયા તમે જોઈ શકો છો. ક્લિયર? ચલો હવે આની આકૃતિ એક્ઝામમાં પૂછાતી હોય છે. આ ટાઈપની એની ફિગર તમને જોવા મળશે. અહીંયા V1 છે અને અહીંયા તમને જોવા મળશે V2. V2 તમને જોવા મળશે. અહીંયાથી કરંટ I1 જાય છે. અહીંયા I1 કરંટ હશે. તો આ જે હશે અહીંયા તમે જોશો તો આ ફિક્સ હશે અને આ જે છે એ મૂવિંગ હશે. ચાલો હવે આમાં ઓપરેશન જે હશે તમે જોશો તો ઓપરેશન એક DC માં હશે, બીજું AC માં હશે. કેમ કે આ બંને વસ્તુ મેજર કરે છે તો બંનેના ઓપરેશન જે હશે એ અલગ અલગ હશે. ઓપરેશન અલગ અલગ તમને જોવા મળશે. હવે DC માટે આપણે જોઈએ તો ડિફ્લેક્ટિંગ ટોર્ક બંને માટે જો ડિફ્લેક્ટિંગ ટોર્ક જે હશે, આ ડિફ્લેક્ટિંગ ટોર્ક બંને માટે અલગ અલગ હશે. ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે બંને માટે અલગ હશે. આના માટે પણ ડિફ્લેક્ટિંગ ટોર્ક જે હશે ટોર્ક અલગ હશે. હું પણ વાત કરું છું તો EDM ની વાત કરું છું. EDM ઇલેક્ટ્રો ડાયનોમીટર ઇન્સ્ટ્રુમેન્ટ. ચલો તો આમાં જે ઇક્વેશન હશે TD ઇઝ ઇક્વલ ટુ I² DM બાય d થીટા. આ ઇક્વેશન DC માટે હશે ડિફ્લેક્ટિંગ ટોર્કનું. અને AC માટે યાદ રાખજો TD બરાબર I1 I2 cos થીટા DM અપોન d થીટા. આ જે છે EDM નું સૂત્ર છે AC માટે. ક્લિયર છે? અને DC માટે ડિફ્લેક્ટિંગ જે એંગલ હશે એ કરંટના વર્ગના સમપ્રમાણમાં હશે. ક્લિયર? આ યાદ રાખજો તમે. અને આમાં જે ડિફ્લેક્શન પોઇન્ટર જે હશે, આમાં પોઇન્ટરની આપણે વાત કરીએ તો પોઇન્ટરમાં આટલી વસ્તુ યાદ રાખજો, થીટા જે છે એ I1 I2 અપોન K cos થીટા DM બાય d થીટા. આ પોઇન્ટર તમે યાદ રાખજો. ક્લિયર?
પરીક્ષામાં આઈડીએમ પ્રકારનું જે વોલ્ટ મીટર હોય છે એના પણ ઇક્વેશન પૂછાતા હોય છે અલગથી, પણ એની આપણે ડિસ્કશન નહીં કરીએ. ખાલી આ ઇક્વેશન યાદ રાખજો આનું, ઈડીએમ ટાઈપ વોલ્ટ મીટરનું, ઈડીએમ ટાઈપ વોલ્ટ મીટરનું ખાલી ઇક્વેશન તમે યાદ રાખજો. શું યાદ રાખવાનું? તમારે ઇક્વેશન યાદ રાખવાનું છે. ઇક્વેશન શું થશે? ટીડી બરાબર વી સ્ક્વેર અપોન આરએસ નો સ્ક્વેર ઇન્ટુ ડીએમ અપોન ડી થીટા. આ યાદ રાખજો ખાસ. આ ડિફ્લેક્શન ટોર્કનું ઇક્વેશન છે. ડિફ્લેક્શન ટોર્ક ઈડીએમ માટે, ઈડીએમ ટાઈમ વોલ્ટમીટર જે છે એના માટેનું સૂત્ર છે. ચલો રેડી. તો આરએસ જે છે આનો મતલબ શું થાય? તો મલ્ટીપ્લાયર શું થશે આનું? મલ્ટીપ્લાયર રેઝિસ્ટન્સ, મલ્ટીપ્લાયર કેવા રેઝિસ્ટન્સ? તો સિરીઝ રેઝિસ્ટન્સ તમને જોવા મળશે. રેડી. અને એમ એટલે તો ખ્યાલ જ છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સની વાત છે. ફિક્સ કોઇલ કોની કોની વચ્ચે પરીક્ષામાં પૂછાય? ફિક્સ કોઇલ અને મૂવિંગ કોઇલ. આટલું ક્લિયર થઈ ગયું છે. પરીક્ષામાં જો આ તો વોલ્ટ મીટરની વાત થઈ, પરીક્ષામાં કેવું પૂછાય કે વોટ મીટર પણ પૂછાઈ શકે પરીક્ષામાં. ડાયરેક્ટ ઈડીએમ ટાઈપ વોટ મીટર, આ પણ ડાયરેક્ટ પૂછાતું હોય છે. તો ઈડીએમ ટાઈપ વોટ મીટર જે છે એમાં તમે જોશો તો આ રીતે એની ફિગર તમને જોવા મળશે. અહીંયા આપણે લોડ લઈ લઈશું અને હંમેશા યાદ રાખજો અહીંયા જે પાવર ફેક્ટર હશે એ કેવો હશે? તો લેગિંગ તમને જોવા મળશે. ક્લિયર છે? અને અહીંયા જે આ કોઇલ જે છે તમને ખ્યાલ હોવો જોઈએ આ ફિક્સ કોઇલ છે, અને અહીંયા તમને જોવા મળશે એ મૂવિંગ કોઇલ જોવા મળશે. મૂવિંગ કોઇલ તમને જોવા મળશે. અહીંયા આરએસ રેઝિસ્ટન્સ અહીંયા રેડી. અહીંયા જે કરંટ જઈ રહ્યો છે આયોન છે, અહીંયા I2 કરંટ હશે, અને અહીંયા જે છે એ વોલ્ટેજ વી. રેડી. હવે આમાં ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે ટીડી બરાબર આનું પણ સૂત્ર યાદ રાખજો, I1 I2 cos phi dm by d theta. ચલો એક આ થઈ ગયું. રેડી. ત્યાર પછી તમે જોશો આ ઇક્વેશન ખાલી તમે યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ છે. અને આમાં જે થીટા જે છે એ પ્રપોર્શનલ ટુ પી હશે, અને આનો જે સ્કેલ જે હશે એ કેવો હશે? લિનિયર હશે. અને અહીંયા પાવર ફેક્ટર હંમેશા યાદ રાખજો કે ઈડીએમ ટાઈપ વોટ મીટરમાં પાવર ફેક્ટર જે હશે કેવો હશે? લોડ સાઈડ કેવો હશે? લેગ કરશે અહીંયા. ક્લિયર? ચલો હવે વાત કરીએ આપણે ઇલેક્ટ્રોથર્મો ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ. એમાં તો એક જ બહુ ફેમસ છે, એક તમે ખાસ યાદ રાખશો તો જે હોટ વાયર જે છે, હોટ વાયરમાં તમે જોશો તો એમાં એક હશે ટ્રુ આરએમએસ મીટર હશે, અને બીજું જે તમને જોવા મળશે આરએફ મીટર. ક્લિયર? યાદ રાખજો. હવે આમાં આ જે છે આમાં આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. પછી તમે જોશો તો ઇલેક્ટ્રોસ્ટેટિક ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ જે હશે, કયા? ઇલેક્ટ્રોસ્ટેટિક ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ તમને જોવા મળશે. તો એના અંદર કઈ બાબત તમારે યાદ રાખવાની છે? તો જો એમાં ટીડી તમારે યાદ રાખવાનું. ટીડી શું થશે? 1/2 વી સ્ક્વેર ડીસી અપોન ડી થીટા, અને ડિફ્લેક્ટિંગ એંગલ થીટા બરાબર 1/2k વી સ્ક્વેર ડીસી બાય ડી થીટા. યાદ રાખજો આ બે ઇક્વેશન યાદ રાખજો આના. રેડી. ચલો આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે તમારી એક્ઝામ માટે. અને આમાં પણ એક છે રેઝિસ્ટન્સ, આ પણ કદાચ યાદ રાખજો, નામ ખાલી યાદ. રેઝિસ્ટન્સ આ મેથડ છે, રેઝિસ્ટન્સ પોટેન્શિયલ ડિવાઈડર, અને બીજી જે છે એ કેપેસિટન્સ પોટેન્શિયલ ડિવાઈડર. યાદ રાખજો, કેપેસિટન્સ પોટેન્શિયલ ડિવાઈડર.
બરાબર. આ બે જે છે શું છે, આ બે મેથડ છે. આ બે શું છે અહીંયા, આ બે મેથડ છે અહીંયા. આ મેથડ જે છે જ્યારે બી આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ હશે, ઇલેક્ટ્રોસ્ટેટિક ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટની જે રેન્જ જે છે, રેન્જ એક્સટેન્શન માટેનું આ એક આ જે છે એ મેથડ છે. રેઝિસ્ટન્સ પોટેન્શિયલ ડિવાઈડર અને કેપેસિટન્સ પોટેન્શિયલ ડિવાઈડર, આ બે મેથડ છે, યાદ રાખજો. રેડી? ચાલો આપણે આગળ વધીશું. હવે એક ઇન્સ્ટ્રુમેન્ટ બીજું જે એક છે યાદ રાખજો, રેક્ટિફાયર ટાઈપ. આ રેક્ટિફાયર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ જે હશે એમાં તમે જોશો તો હાફ વેવ તમને જોવા મળશે, બીજું તમને જોવા મળશે ફૂલ વેવ તમને જોવા મળશે. અને આઉટપુટ વોલ્ટેજ જે છે VM/પાઈ, વી એવરેજ, ફોર્મ ફેક્ટર જે હશે, ફોર્મ ફેક્ટર યાદ રાખજો કે આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ફોર્મ ફેક્ટરની વેલ્યુ 2.2 સમથિંગ હશે. યાદ રાખજો 2.2 સમથિંગ હશે. ક્લિયર છે? અને પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાય છે આની સેન્સિટિવિટી કેટલી હશે? તો આ જે સેન્સિટિવિટી હશે કેટલી હશે? ડીસી કરતા કેટલી તમે જોવા મળશે? 0.45. અને આમાં તમે જોશો તો 45%, તો 45% સેન્સિટિવિટી જે હશે, એસી સેન્સિટિવિટી, જો અહીંયા એસીની જે સેન્સિટિવિટી હશે કેટલી હશે ડીસી કરતા? અહીંયા ઓફ ડીસી સેન્સિટિવિટી કેટલી હશે? 45% હશે. ક્લિયર છે? ત્યાર પછી તમે જોશો તો આપણે જસ્ટ થોડી એડ કરી દઈએ, લાઈન એડ કરી દઈએ. ધ્યાન આપજો ખાસ. આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરી એમાં આપણે ફૂલ વેવની આપણે વાત કરીએ, ફૂલ વેવ રેક્ટિફાયર મીટરની આપણે વાત કરીશું. તો એમાં તમે જોશો તો 1.11 મલ્ટીપ્લાય બાય પીએમએમસી રીડિંગ. આનાથી તમને શું મળશે? તો ફૂલ વેવ રેક્ટિફાયર મીટરનું તમને રીડિંગ મળશે. યાદ રાખજો. અને આનો આઉટપુટ વોલ્ટેજ તો બધાને ખ્યાલ જ હશે. આઉટપુટ વોલ્ટેજ કેટલો હશે અહીંયા અંદાજે તમે યાદ રાખજો. તો આ સૂત્ર કદાચ તમને ખ્યાલ હશે, થશે 2VM/પાઈ થશે. આ કદાચ યાદ હશે તમને. અને આની જે એવરેજ વેલ્યુ હશે, વી એવરેજ વેલ્યુ કેટલી તમને જોવા મળશે? તો 0.9 સમથિંગ તમને જોવા મળશે. 0.9 સમથિંગ તમને જોવા મળશે. રેડી? ચાલો, તો આટલી વસ્તુ જે હતી ઇમ્પોર્ટન્ટ હતી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી ચર્ચા કરીશું. અલગ અલગ મેથડ હશે, અલગ અલગ મેથડમાં રેઝિસ્ટન્સ મેઝર કરવા માટેની અલગ અલગ મેથડો તમને જોવા મળશે. એની આપણે ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ક્લિયર છે? ઓકે. જય હિન્દ, જય ભારત.